अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। ગૌરકળી કાળ બોલ્યો છે, આપ કહો ત્યારે પણ મને મારશો નહીં. એ વખતે પરીક્ષિતને 4 સ્થાન આપ્યા છે. સાંભળ, જ્યાં દારૂપાન થતો હોય ત્યાં તારો વાસ કરીને તું વસજે, ત્યાં તારું સામ્રાજ્ય પાથરજે. જ્યાં પરસ્ત્રી ગમન વિભિચાર થતો હોય ત્યાં તું તારો વાસ કરીને વસજે. જ્યાં જુગાર રમાતો હોય ત્યાં તું વાસ કરીને વસજે. જ્યાં હિંસા થતી હોય ત્યાં તું વાસ કરીને વસજે. ભક્તો, આ 4 વસ્તુ સાંભળજો. જ્યાં જુગાર રમાયના મૂર્તિમાન ઘોરકળી કાળ આવીને બેહી જાય, એટલે હગો ભાઈ હોય ને, 2 ભાઈ રમતા ને હગા 2 ભાઈ રમતા હોય અને પોતે હારે એમ લાગે તો ભાઈનું ગળું દબાવવા તૈયાર થઈ જાય, કારણ કે ઘોરકળી કાળનો વાસ છે. ભગવાનના ભક્તો, બધાને કહું છું, આવા દુર્ગણો હોય એમાંથી બહાર નીકળજો. વિચાર જેવા પાપાચારમાંથી બહાર નીકળજો, દારૂપાનમાંથી બહાર નીકળજો, હિંસા વગેરેમાંથી બહાર નીકળશો. આ કીધું એમાંથી ક્યાંય ખોટ રહેતી હોય તો ખોટમાંથી બહાર નીકળી જાજો. ભગવાનની ગોદમાં બેસી જાઓ ને એવા દિવ્ય જીવન બની જાય. ભગવાનની ગોદમાં બેસો, દિવ્ય જીવન બની જશે. આ 4 વસ્તુ માગી પણ ઘોરકળી કાળને સંતોષ ન થયો. એણે કીધું, આ 4 વસ્તુ તમે આપી, એક વસ્તુ હું મારી રીતે માગી લઉં, મને આપો. માગી લે. સુવર્ણમાં મારો વાસ થાવ, સોનામાં મારો વાસ થાવ. ભગવાનના ભક્તો યાદ રાખજો, સુવર્ણમાં સોનામાં કલિકાળનો વાસ છે. એટલે તમે જો ને, માણા વીટીયું પહેરે જરાક શેન પહેરે તરતા ઊંચો નીચો મળે થાવા. ઘોર કલિકાળનો વાસ છે. ભગવાનના ભક્તો યાદ રાખજો, તમારા ગ્રસ્થ જન્મમાં માંગલિક પ્રસંગોમાં તમે સોના દાગીના ઘડાવતા હો, પહેરતા હો, પણ એક તમને વિનંતી મારી છે, એને પહેરતા પહેલા ભગવાનને સ્પર્શ કરીને પ્રસાદી ભૂત કરી નાખજો, જેથી કરીને નિર્ગુણ બની જાય, પછી ઘોર કલિકાળ અંદર વાસ કરીને વસી ન શકે. એટલા માટે ભક્તો, સત્સંગમાં પોતાના દીકરા કે દીકરીના લગ્ન થવાના હોય, એ માંગલિક પ્રસંગોને માટે દાગીના ઘડાયો હોય, એ સોનાના દાગીના મંદિરમાં પહેલા લઈ જવામાં આવે. સંતો કહેવામાં આવે, તમે આ પહેલા ઠાકોરજીને ધરાવો, પ્રથમ ઠાકોરજીને ધરાવવામાં આવે અને પછી પોતે ધારણ કરે, જેથી કરી ઘોર કળીકાળ પ્રવેશ ન કરી શકે. આ બધી વસ્તુનું અમલીકરણ કરશો, સુખી થવું હોય તો. આડે હેરાન થઈ થઈને મરવું હોય તો બધી છૂટ છે. એ બે ફામ ઠીક પડે એમ જીવો. કોણ ના પાડે? અહીંયા કોણ કોને કહેવાનું? કારણ કે સ્વતંત્ર દેશ છે. કોણ કહી શકે બાપ? સબસ્ક્રાઇબ કરો સરદાર કથા ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નવીનતમ વિડીયો સૌથી પહેલા મેળવો.